બ્રેસીસ અને અલાઇનર્સ ઓર્થોડોન્ટિસ્ટની સ્પેશિયાલિટી થઈ, તો એના સિવાય બીજી કઈ ટ્રીટમેન્ટ તમે કરી શકો છો? ઓર્થોડોન્ટિસ્ટ ખાલી દાંત મૂવ કરે છે એ એક સામાન્ય નોન વસ્તુ છે, પણ અમારી સ્પેશિયાલિટી દાંત સાથે જડબામાં પણ છે. જો કોઈ બાળકનું જડબું ડેવલપ નથી થતું યા તો વધારે પડતું ડેવલપ થઈ જાય છે તો એના ગ્રોથને રોકવો, યા તો ડેવલપ નથી થતું તો એના ગ્રોથને વધારવો. જો કોઈ બાળક તાળવામાં ક્લેફ્ટ પેલેટ લઈને જન્મે છે કે ક્લેફ્ટ લિપ લઈને જન્મે છે તો એની ટ્રીટમેન્ટ જન્મના 10 દિવસ પછીથી શરૂ થઈ શકે છે. એની સાથે સાથે અમે હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સ કે જેમ કે જે બાળકોને દાંતમાં જીભથી ધક્કો મારવાની આદત હોય, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની આદત હોય, અંગૂઠો ચૂસવાની આદત હોય, આ બધી આદતો છોડાવવા માટે પણ અમે હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સીસ આપી શકીએ છીએ. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, જે લોકોને રાત્રે ઊંઘમાં ઊંઘ ઉડી જવાના પ્રશ્નો થતા હોય છે ને બરાબર સૂઈ નથી શકતા, એ લોકોની ટ્રીટમેન્ટ પણ અમે કરી શકીએ છીએ. ઓકે.